નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારનો એક મોટા નિર્ણય વિશે। તો કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ પેન્શનરોના માસિક પેન્શનની રકમમાં કર્યો છે વધારો જાહેર। તો મિત્રો, કઈ રાજ્ય સરકારે જાહેર કર્યો છે અને કેટલો વધારો જાહેર કર્યો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને હા, તમને એક વાત જણાવવાની હતી કે આવા વિડીયો બનાવવા પાછળ અમે ખૂબ મહેનત દિવસ રાત કરતા હોઈએ છીએ। તો અમારી આ મહેનતને થોડીક બિરદાવવા માટે તમારે એક નાનું એવું કામ કરવાનું છે, અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને લાઈક પણ કરી દેવાનો છે। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમને થોડુંક મોટિવેશન મળે અને આવા નવા વિડીયો છે તે બનાવી શકીએ। તો પેન્શનર મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ સાથે જોડાયેલા 72,000 રૂપિયાના આંકડાએ કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં નવો રસ છે તે જગાવ્યો છે, પરંતુ ઉપલબ્ધ રેકોર્ડ દર્શાવે છે કે તે માન્ય કર્મચારી અને પેન્શનરોના સંગઠનો દ્વારા રજૂ કરાયેલ સત્તાવાર લઘુત્તમ પગારની માંગ નથી। તો આગામી પગાર સુધારાની આસપાસ અપેક્ષાઓ વધતી જાય છે તેમ તાજેતરના અહેવાલો અને ઓનલાઈન ચર્ચાઓમાં આ સંખ્યા વ્યાપકપણે ફરતી થઈ છે। જોકે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મુખ્ય પ્રતિનિધિ સંગઠનોમાંના એક એટલે કે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM, તો સ્ટાફ સાઇડ તરફથી રેકોર્ડ પરની ઔપચારિક માંગ 3.83ના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ મૂળ પગાર ₹69,000ની છે મિત્રો। તો 8મા પગાર પંચની પરામર્શ પ્રક્રિયા પહેલા સબમિટ કરાયેલા મેમોરેન્ડમનો ઉલ્લેખ કરીને તે દરખાસ્ત અનેક મુખ્ય પ્રવાહોના પ્રકાશનોમાં પ્રકાશિત થઈ છે। તો 72,000 રૂપિયા ક્યાંથી આવ્યા? તો આંકડો અંદાજિત પગાર ગણતરીઓ અને વિવિધ ફિટમેન્ટ ફેક્ટર પરિસ્થિતિઓ પર તેમના સુધારેલા પગાર મેટ્રિક સ્તરો સાથે જોડાયેલા સટ્ટાકીય અંદાજોમાંથી ઉદ્ભવ્યો હોય તેવું લાગે છે મિત્રો। તો કેટલાક કિસ્સાઓમાં ચોક્કસ કર્મચારીઓ માટે અંદાજિત પગાર ₹72,000ની નજીક જાય છે, પછી તે હેડલાઇન આંકડા તરીકે રજૂ કરી શકાય છે। તો તે સત્તાવાર રીતે રજૂ કરાયેલ લઘુત્તમ મૂળભૂત પગાર જેવું માંગ નથી। તો આ તફાવત સંપૂર્ણપણે મહત્વપૂર્ણ છે, કારણ કે લઘુત્તમ પગાર સમગ્ર સિસ્ટમમાં પગાર સુધારણાનો પ્રારંભિક બિંદુ નક્કી કરે છે। તો જ્યારે ચોક્કસ પગાર સ્તર માટેના અંદાજિત આંકડા ગ્રેડ, સેવા સ્તર અને ભથ્થાના આધારે છે તે બદલાય છે। તો 8મા પગાર પંચનો લાભ મેળવનારા લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આનો અર્થ એ થયો કે 72,000 રૂપિયાના આંકડાને જાહેરમાં ચર્ચા થઈ રહેલા અંદાજ તરીકે ગણવો જોઈએ કે નહીં તે પુષ્ટિ હવે દરખાસ્ત તરીકે જોવામાં આવી રહી છે। તો અત્યાર સુધી સરકારે 8મા પગાર પંચ હેઠળ કોઈ અંતિમ પગાર માળખું જાહેર કર્યું નથી। તો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરોના પ્રતિનિધિઓ વિભાગો અને હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી ભલામણો તૈયાર કરવામાં આવશે અને કોઈપણ પગાર સુધારાને અમલમાં મૂકતા પહેલા સત્તાવાર મંજૂરીની જરૂર પડશે। તો સ્પષ્ટતાની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે જોવા માટેનો વાસ્તવિક આંકડો વાયરલ અંદાજ પણ ન હોય તેવું ફિટમેન્ટ ફેક્ટર આખરે કેન્દ્ર દ્વારા સ્વીકારવામાં આવે છે મિત્રો। તો ખાસ કરીને હવે તે જોવું રહ્યું કે 8મા પગાર પંચમાં કેટલું ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય છે અને તેને આધારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો ફરક પડે છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।